ક્યારે એવું બન્યું છે કે કોઈએ આપણને એટલું ઊંડું દુઃખ પહોંચાડ્યું હોય કે એને માફ કરવાનો વિચાર જ ના આવે? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. તો આજે આપણે આ જ વિષય પર થોડી વાત કરીશું કે માફ કરવું એટલું મુશ્કેલ કેમ છે અને એનાથી પણ વધારે જરૂરી કેમ છે. ચાલો આને જરા નજીકથી સમજીએ. આ જ સવાલ છે ને એકવાર એક ક્લાસરૂમમાં પણ પૂછાયો હતો. અમુક વિદ્યાર્થીઓએ એમના શિક્ષકને પૂછ્યું કે સર, જેણે આપણું આટલું ખરાબ કર્યું હોય એને માફ કરીને બધું ભૂલી જવું એ ખરેખર શક્ય છે? એમના માટે તો માફીનો વિચાર જ અશક્ય જેવો હતો. અને સાચું કહું તો આ એક એવી મૂંઝવણ છે જેમાંથી કદાચ આપણે બધા જ પસાર થતા હોઈએ છીએ. હવે શિક્ષકે વિદ્યાર્થીઓની આ મૂંઝવણ જોઈ એમણે સીધો જવાબ આપવાને બદલે કંઈક અલગ જ વિચાર્યું. એમણે નક્કી કર્યું કે એમને એક એવો પાઠ ભણાવશે જે ફક્ત શબ્દોથી નહીં પણ અનુભવથી સમજાશે. એક કહી શકાય કે અનોખો પ્રયોગ. તો એમણે એક અસાઇનમેન્ટ આપ્યું અને સૂચનાઓ કેવી હતી ખબર છે? એકદમ વિચિત્ર. એમણે દરેક વિદ્યાર્થીને કહ્યું કે એક પ્લાસ્ટિકની થેલી લો અને તમે જે પણ વ્યક્તિને માફ નથી કરી શક્યા એ દરેક વ્યક્તિ માટે એક બટાટું એ થેલીમાં નાખો. હવે વિદ્યાર્થીઓ તો વિચારમાં પડી ગયા કે આ બટાટા અને માફી આનો શું સંબંધ હશે? પણ વાત અહીં પૂરી નહોતી થતી. એક નિયમ હતો અને એ જ આખા પ્રયોગનો સૌથી અગત્યનો ભાગ હતો. નિયમ એ હતો કે એ બટાટાની થેલી એ હંમેશા 24 કલાક એમની સાથે જ રાખવાની હતી. તેઓ જ્યાં પણ જાય, ઘરે, બજારમાં કે રમવા, એ થેલી સાથે જ હોવી જોઈએ. આ નિયમ જ બતાવી રહ્યો હતો કે આ કોઈ નાનીસૂની વાત નથી. આ એક મોટા બોજની શરૂઆત છે. પછી તો દિવસો પસાર થવા લાગ્યા. પહેલા દિવસે તો ઠીક હતું, થોડો ભાર લાગ્યો પણ ચાલી ગયો. પણ ત્રીજા દિવસ સુધીમાં તો એ ખરેખર એક બોજ લાગવા માંડ્યો. શારીરિક રીતે થાક લાગતો હતો, જાણે કોઈ બંધનમાં હોઈએ એવું લાગતું હતું. અને 7મા દિવસે ઓહો, ત્યાં સુધીમાં તો હાલત ખરાબ થઈ ગઈ. બટાટા સડવા લાગ્યા હતા અને એમાંથી એટલી ખરાબ દુર્ગંધ આવતી હતી કે પૂછો જ નહીં. હવે આ બોજ માત્ર ભારે નહોતો રહ્યો પણ અસહ્ય બની ગયો હતો. બસ હવે વિદ્યાર્થીઓથી સહન ન થયું. એ બધા ભેગા થઈને શિક્ષક પાસે પહોંચી ગયા અને ફરિયાદ કરી, સર, આ શું છે? આ કોઈ મજા નથી, આ તો સજા જેવું લાગે છે. એમના ચહેરા પરથી જ દેખાઈ રહ્યું હતું કે એ લોકો કેટલા પરેશાન અને દુઃખી છે અને હવે તેઓ આ પ્રયોગનો અંત ઈચ્છતા હતા. અને બસ આ જ ક્ષણની તો શિક્ષક રાહ જોઈ રહ્યા હતા. એમણે વિદ્યાર્થીઓની ફરિયાદ શાંતિથી સાંભળી અને પછી એમણે આ સડતા બટાટા પાછળનો જે અસલી મતલબ હતો ને એ સમજાવવાનું શરૂ કર્યું. એમણે કહ્યું કે આ પ્રયોગ કોઈ શારીરિક બોજ માટે નહોતો, એ તો એક બહુ જ ઊંડા ભાવનાત્મક સત્યને સમજાવવા માટે હતો. અને પછી એમણે જે કહ્યું એનાથી બધાની આંખો ખુલી ગઈ. એમણે કહ્યું, ભૂતકાળને પકડી રાખવાનો બોજ એ બિલકુલ આ બટાટા જેવો જ છે. વિચારો, જેમ તમે આ બટાટાનો ભાર અને એની દુર્ગંધ સહન કરી, બસ એ જ રીતે જ્યારે આપણે કોઈને માફ નથી કરતા ત્યારે આપણા મનમાં પણ આવો જ એક સડતો બોજ લઈને ફરતા હોઈએ છીએ. આ વાત કેટલી ઊંડી છે નહીં? શિક્ષકે આગળ સમજાવ્યું કે માફ ન કરવાની વૃત્તિ એ આ સડતા બટાટાની જેમ જ આપણા મનમાં પણ એક સડો પેદા કરે છે. એનાથી શું થાય? નકારાત્મક વિચારો વધે છે, ગુસ્સો આવે છે અને અંદરને અંદર બદલો લેવાની આગ સળગતી રહે છે. મતલબ કે આ એક એવું ઝેર છે જે આપણે બીજા માટે નહીં પણ પોતાના માટે જ ઘોળીએ છીએ. તો હવે વાત એક નવા જ લેવલ પર પહોંચી. શિક્ષકે સમજાવ્યું કે મોટાભાગના લોકો શું માને છે કે માફી આપવી એ નબળાઈ છે. પણ હકીકત એનાથી બિલકુલ ઉલટી છે. ખરેખર તો કોઈને માફ કરી દેવું એ જ ભાવનાત્મક શક્તિ અને સાચી બહાદુરીની નિશાની છે. તો પછી સવાલ એ થાય કે સાચી બહાદુરી શું છે? શું એ લડવામાં છે, બદલો લેવામાં છે? ના. શિક્ષકના મતે સાચી બહાદુરી તો કોઈને માફ કરી દેવામાં છે. એ હિંમત છે. ભૂતકાળના બોજને નીચે મૂકીને એ બંધનમાંથી પોતાને આઝાદ કરવાની હિંમત. એટલે જુઓ, માફી અને વેર આ બે રસ્તા બિલકુલ અલગ દિશામાં જાય છે. માફી શું છે? એક પૂર્ણ વિરામ દેવી છે. એ વાર્તાને ત્યાં જ પૂરી કરી દે છે. ઝઘડાનું, દુઃખનું જે ચક્ર ચાલી રહ્યું હોય એને રોકી દે છે. પણ વેર તો ગુણાકાર જેવું છે. એ ક્યારેય અટકતું જ નથી. 2 ના 4, 4 ના 8 એમ બમણું જ થતું રહે છે. એ નફરતની સાંકળને બસ લાંબીને લાંબી કરતું જાય છે. તો આ રીતે જોઈએ તો માફી કોઈ નિષ્ક્રિય વસ્તુ નથી. એ તો એક બહુ જ શક્તિશાળી હથિયાર છે. એક એવું હથિયાર જે નકારાત્મકતાને ખતમ કરી નાખે છે અને આપણને કડવાશ અને બદલાના એક ક્યારેય ન પૂરા થનારા ચક્કરમાંથી બચાવી લે છે.
આ વાતને સમજવા માટે એક બીજું સરસ ઉદાહરણ છે. વિચારો કે માફી એક એવી આગ જેવી છે જે ઘાસ વગરની જમીન પર લાગી હોય. જ્યારે એને સળગવા માટે બળતણ જ ન મળે તો શું થાય? એ આપોઆપ ઓલવાઈ જાય. બસ એ જ રીતે જ્યારે આપણે માફ કરી દઈએ છીએ ત્યારે આપણે ગુસ્સા અને નફરતનું બળતણ જ કાઢી નાખીએ છીએ અને પછી એ આગ આપોઆપ શાંત થઈ જાય છે. અને છેલ્લે ચાલો આ એક સવાલ પર વિચાર કરીને આજની વાત પૂરી કરીએ. જે વ્યક્તિના હાથમાં માફી જેવું શસ્ત્ર હોય એનું કોઈ દુષ્ટ વ્યક્તિ ખરેખર શું બગાડી શકે છે? કારણ કે જો માફી આપણને અંદરથી આટલા મજબૂત અને આઝાદ બનાવતી હોય તો પછી બહારની કોઈ નકારાત્મકતા આપણને ખરેખર કેટલું નુકસાન પહોંચાડી શકે? આ સવાલ આપણને માફીની અસલી તાકાત વિશે વિચારવા પર મજબૂર કરી દેશે.